નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી ધોરણ 10 અને 12 ની તૈયારી કરાવતી એવી ચેનલ એટલે કે ટોપર્સ પોઈન્ટ ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચર ની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં 6 માસિક પરીક્ષામાં પૂછાઈ શકે એવી સરસ મજાની ખાલી જગ્યાઓ. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો પહેલેથી લઈ અને છેલ્લે સુધી આજના લેક્ચર દરમિયાન કરાવવામાં આવતી ખાલી જગ્યા છે એને એકદમ ધ્યાનપૂર્વક જોઈ અને વ્યવસ્થિત રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને 6 માસિક પરીક્ષાની અંદર તમને 100% એટલે કે 5 ખાલી જગ્યાઓ તમને પરીક્ષામાં પૂછાય તો આવડી જાય. કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 1 ની. શું કહેવા માંગે છે જુઓ જોઈએ અહીંયા. ક્વેશ્ચન નંબર 1 છે ખાલી જગ્યાનો મેળો. ખાલી જગ્યાનો મેળો આહવા એટલે કે ડાંગમાં ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે. એટલે કે ડાંગની અંદર ફાગણ સુદ પૂનમના કયો મેળો ભરવામાં આવે છે? તો એની અંદર આવશે ડાંગ દરબારનો મેળો. કયો મેળો આવશે? ડાંગ દરબાર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે ભારત પ્રાચીન ખાલી જગ્યા ધરાવતો દેશ છે. કે આપણો ભારત છે એ પ્રાચીન શું ધરાવે છે? સભ્યતા, સંસ્કૃતિ કે વારસો? તો આપણો ભારત દેશ છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ક્વેશ્ચન નંબર 3 છે ખાલી જગ્યા એટલે ગોળાકારે કરતા નૃત્ય સાથે ગાવું. હવે ગોળાકાર નૃત્ય કરે અને સાથે સાથે ગાતા જાય તો એને રાસ કહેવાય, ગરબા કહેવાય કે પઢાર નૃત્ય કહેવાય? તો એને શું કહેવામાં આવે છે? ગરબા. ક્વેશ્ચન નંબર 4 છે કે આપણે નદીને કેનું બહુમાન આપ્યું છે? નદી એટલે આપણી લોકમાતા, તો આપણે નદીને કેનું બિરુદ આપ્યું છે? લોકમાતાનું. ચેપ્ટર નંબર 1 ની અંદર ક્વેશ્ચન છે, 2 માર્ક ની અંદર આવી શકે, તૈયાર કરજો. ભારતે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે, સમજાવો. ગરબો શબ્દ કેના પરથી ઉતરી આવ્યો છે? ગરબો શબ્દ છે ગર્ભદીપ, ઘટદીપ કે ગર્ભદીપ? તો શું આવશે? ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે. ક્વેશ્ચન નંબર 6 છે ખાલી જગ્યાની કલા આશરે 500 વર્ષ જેટલી પ્રાચીન છે. હવે 500 વર્ષ જેટલી જૂની કલા છે એ કઈ છે? હાથ વણાટ છે, ભરત ગૂંથણ છે કે શિલ્પ સ્થાપત્ય છે? તો આ શિલ્પ સ્થાપત્યની કલા છે એ ભારતની અંદર આશરે 500 વર્ષ જૂની કલા, 5000 વર્ષ જૂની કલા છે. તો આપણે સોલ્વ કર્યા ક્વેશ્ચન નંબર 1 to 6. ત્યારબાદ આપણે જોવા જઈએ આગળ ક્વેશ્ચન નંબર 7 થી લઈ અને ક્વેશ્ચન નંબર 12. દરેક વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન ને એકદમ સરસ રીતે તૈયાર કરજો, પાકા કરજો. આજના દિવસે ટોટલ તમને હું 88 ખાલી જગ્યા સોલ્વ કરાવીશ. એ 88 ખાલી જગ્યામાંથી 100% તમને 6 માસિક પરીક્ષાની અંદર 5 ખાલી જગ્યા તો આવી જ જશે. એટલે પહેલેથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને તમારો જવાબ છે ઈ મોઢે લખવાનો પ્રયત્ન કરજો. પછી આની સાથે કમ્પેર કરતા જાજો અને મને લેક્ચર પૂરો થાય ત્યારે કમેન્ટ કરજો કે સર મારી 88 માંથી આટલી ખાલી જગ્યા છે એ સાચી પડી. ક્વેશ્ચન નંબર 7 જોઈએ કે ભવાઈ એ ખાલી જગ્યા દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની 700 વર્ષ જૂની કલા છે. તો ભવાઈની શરૂઆત કોને કરેલી? અસાહિત ઠાકરે કરેલી. કોને કરેલી? અસાહિત ઠાકર. ત્યારબાદ આજે સમગ્ર વિશ્વ ખાલી જગ્યાના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવે છે.
તો વિશ્વ યોગ દિવસની વાત કરીએ તો એ ક્યારે ઉજવવામાં આવે છે? 21 જૂન. આની સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિવસ પણ પૂછવામાં આવે છે, એને પણ તૈયાર કરજો. ગુજરાતની ખાલી જગ્યા નાટ્ય કલામાં કોનું નામ સૌથી મોખરે છે? તો ગુજરાતની નાટ્ય કલામાં સૌથી વધારે પડતું નામ હોય એવું કોનું છે? તો ગુજરાતની નાટ્ય કલામાં જયશંકર સુંદરીનું નામ છે એ એકદમ મોખરે, એટલે કે પ્રથમ સ્થાને લેવામાં આવે છે. પછી છે કે ભારતની અંદર સંગીત ક્ષેત્રે અમીર ખુસરો ખાલી જગ્યા તરીકે જાણીતા હતા. તો સંગીત ક્ષેત્રે આ અમીર ખુસરો છે ઈ તૃતીય હિન્દ તરીકે જાણીતા હતા. કેના તરીકે જાણીતા હતા? તૃતીય હિન્દ. અને અમીર ખુસરોની ટૂંક નોંધ પણ પરીક્ષાની અંદર પૂછાય છે, એને બી પાકી કરજો. ભવાઈ વાળી ટૂંક નોંધ છે એ પણ પરીક્ષામાં પૂછાય છે, એને પણ તૈયાર કરજો. નૃત્ય કલાના આદિદેવ કોને માનવામાં આવે છે? તો નૃત્ય કલાના આદિદેવ કોણ છે? નટરાજ. કથન કરે સો કથક કથક કહાવે, આ વાક્ય ઉપરથી કયું નૃત્ય ઉતરી આવ્યું છે? તો કથન કરે સો કથક કહાવે, આ વાક્ય ઉપરથી કથક નૃત્ય છે ઈ ઉતરી આવ્યું છે. તો આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 7 થી લઈને 12 ની. નેક્સ્ટ એનાથી આગળ આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 13 થી લઈ અને 18. તો જોઈએ ક્વેશ્ચન નંબર 13 અહીંયા મને શું આપેલો છે, સરસ રીતે વાંચીએ કે ગુજરાતની અંદર ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. તો ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવે? ખંભાતમાં આવે, મોઢેરામાં આવે કે અમદાવાદમાં આવે? તો ગુજરાતની અંદર સૂર્ય મંદિર છે એ ક્યાં આવેલું છે? મોઢેરા ખાતે આવેલું છે. સ્થાપત્ય નો સરળ અર્થ ખાલી જગ્યા થાય. સ્થાપત્ય એટલે શું થાય? તો કે બાંધકામ. શું થાય? બાંધકામ. સ્થાપત્યનો સરળ અર્થ એટલે બાંધકામ. ક્વેશ્ચન નંબર 15 ની વાત કરીએ તો ભારતનો કયો વેદ સંગીતને લગતો વેદ કહેવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, આપણા ભારતની અંદર ટોટલ 4 વેદ કહી છે આપણે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 વેદની અંદર સંગીતનો વેદ એટલે એને કેના તરીકે ઓળખવામાં આવે? સામવેદ. યાદ રાખવું બહુ સહેલું છે, સની ભેગે સ, બીજું કઈ નહીં. મોહેન્જો-દડોના દરેક મકાનની અંદર શું હતું? તો મોહેન્જો-દડોની અંદરથી જે મકાન મળી આવ્યા હતા એ દરેકે દરેક મકાનની અંદર શું હતો? તો કે ખાળ કૂવો હતો. આ તો ઓપ્શન જોઈને જ ખ્યાલ આવે, બેઠક ખંડ નો આવે ને હિચકોઈ નો આવે. ખાલી જગ્યાએ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના કરવા વાળા જે વ્યક્તિ હતા એનું નામ શું હતું? પાણીની હતું. શું હતું? પાણીની. અને સાંચીનો જે અસલ સ્તૂપ બનાવવામાં આવ્યો, એ સાંચીનો અસલ સ્તૂપ છે એ કેનો બનેલો હતો? તો સાંચીનો અસલ સ્તૂપ છે એ ઈંટોનો બનેલો હતો. કેનો બનેલો હતો? ઈંટોનો. જો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કર્યા અત્યાર સુધી 1 થી લઈને 18 પ્રશ્નો. જો તમને ખાલી જગ્યાઓ સોલ્વ કરવાની મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. કારણ કે આ ચેનલ ઉપર તમને ધોરણ 10 અને ધોરણ 12 ને લગતી આખા વર્ષ દરમિયાન ખૂબ જ સારી માહિતી છે એ આપવામાં આવશે. અને આ માહિતી ઉપરથી તમે તમારા ધોરણ 10 અને 12 ના રિઝલ્ટને 100% સુધારી શકશો અને સારામાં સારું રિઝલ્ટ લઈ આવવા તરફ એક તમારો પ્રયત્ન રહેશે. બીજું કે ટૂંક સમયની અંદર હું તમને 1 માર્ક તો સોલ્વ કરાવું જ છું, વધારામાં પ્રશ્ન છે એ પણ આઈએમપી આપીશ. પરીક્ષાની અંદર કેવા કેવા પ્રશ્ન પૂછાય, પરીક્ષાની પદ્ધતિ શું છે, એ બધું જ બ્લુપ્રિન્ટ સાથે તમને દરેક વિષયની અંદર સમજાવવામાં આવશે. એટલે પહેલેથી છેલ્લે સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવું અને રોજથી રોજ આવતા એક વિડીયોને જોઈ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો.
હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 19 થી 24. તો ક્વેશ્ચન નંબર 19 હું વાંચું છું તમારી સમક્ષ કે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો ભવનાથ બોલે તો જુનાગઢ, તો ભવનાથનો મેળો ક્યાં ભરાશે? જુનાગઢમાં. ગુજરાતની અંદર ખાલી જગ્યા ખાતે જામી મસ્જિદ આવેલી છે. તો આ જામી મસ્જિદ છે એ ક્યાં આવેલી છે? ચાંપાનેર. આની અંદર ખાસ યાદ રાખજો, બે મસ્જિદ આવે છે. એક જામા મસ્જિદ કે તો અમદાવાદની અંદર, જામી મસ્જિદ કે તો ચાંપાનેર, અને 2.5 दिन का झोपड़ा કે તો ઈ ક્યાં આવશે? તો ઈ આવશે તમારે અજમેરની અંદર. ત્યારબાદ ગુજરાતનું ખાલી જગ્યા સ્થળ લાકડાના રમકડા અને કાષ્ઠકલા માટે જાણીતું છે. તો લાકડાના રમકડા અને કાષ્ઠકલા માટે જો કોઈ પ્રખ્યાત હોય તો એ કોણ છે? ઈડર છે. ત્યારબાદ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, તો દ્રવિડ કુળની સૌથી જૂનામાં જૂની ભાષા છે એ કઈ છે? તમિલ છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગમાંથી કયા માર્ગનું વિવેચન કરવામાં આવ્યું નથી? તો શ્રીમદ ભગવદ ગીતાની અંદર મોક્ષ પ્રાપ્તિના બધાય માર્ગનું વર્ણન કર્યું છે, પણ એની અંદર યોગની કોઈ વાત કરવામાં આવેલી નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 જોઈએ કે ઈસવીસન 775 ની અંદર, એની અંદર ઈસવીસન 775 ની અંદર ખાલી જગ્યા વિદ્યાપીઠ ઉપર આરબોએ આક્રમણ કર્યું અને વિદ્યાપીઠ છે એ બંધ પડી ગઈ. તો કઈ વિદ્યાપીઠ ઉપર આક્રમણ કર્યું હતું? તો વલ્લભી વિદ્યાપીઠ ઉપર આક્રમણ કર્યું હતું. કેના ઉપર? વલ્લભી. આ ચેપ્ટર ની અંદર એક વલ્લભી વિદ્યાપીઠ, એક નાલંદા વિદ્યાપીઠ, આ બંને ટૂંકનો છે, બહુ જ સરસ મજાની છે. પાકી કરજો, પરીક્ષાની અંદર 100% ફાયદો થશે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો ક્વેશ્ચન નંબર 25, અને ક્વેશ્ચન નંબર 25 ની અંદર આવતો ક્વેશ્ચન એટલે કે મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો. તો મહર્ષિ ચરકે લખેલો જે ગ્રંથ છે એ કોણ છે? ચરક સંહિતા છે. કયો છે? ચરક સંહિતા. પછી ચાણક્યએ કઈ વિદ્યાપીઠની અંદર અભ્યાસ કર્યો હતો? તો ચાણક્યની વાત કરીએ એટલે ચાણક્ય કેની અંદર આવે? તક્ષશિલામાં. અને ચાણક્ય છે ઈ બહુ એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા, અને એમને ઘણું બધું કામ કરેલું છે. તમને આગળ જાતા ઘણા ક્વેશ્ચન એના જોવા મળશે, પણ ચાણક્યનું અર્થશાસ્ત્ર છે એ એકદમ પ્રખ્યાત છે. એટલે ખાસ યાદ રાખવાનું, ચાણક્યએ કઈ વિદ્યાપીઠની અંદર અભ્યાસ કર્યો તો? તક્ષશિલા. વાસ્તુશાસ્ત્ર છે એ કોનું અવિભાજ્ય અંગ છે? તો વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષ શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. કોનું અવિભાજ્ય અંગ છે? જ્યોતિષ શાસ્ત્રનું. અને મહાભારતની અંદર કેટલા શ્લોકો આવેલા છે? તો મહાભારતની અંદર 1,00,000 જેટલા શ્લોકો આવેલા છે. પછી કુદરતી સંસાધનો છે એ કેવા છે? તો કુદરતી સંસાધનો આપણને જે મળેલા છે એ બધાય સંસાધનો કેવા છે? તો કે મર્યાદિત છે. બરાબર? એનો ઉપયોગ આપણે એકદમ વ્યવસ્થિત રીતે અને કરકસર પૂર્વક કરવો જોઈએ, કારણ કે આ બધા વસ્તુ પૂરી થઈ જાય તો નજીકના સમયમાં પાછી મળતી નથી. ખાલી જગ્યા વિદ્યાપીઠની અંદર 64 વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું હતું, અને 64 વિદ્યાના શિક્ષણની વાત કરીએ તો એ કેની અંદર આવે? તક્ષશિલા વિદ્યાપીઠમાં આવે. વાત કરીએ એનાથી આગળ ક્વેશ્ચન નંબર 31. તો અગેન ક્વેશ્ચન એવો જ આવ્યો, એક હમણાં સોલ્વ કરેલો, કે કુદરતી સંસાધનો કેવા છે? તો કુદરતી સંસાધનો મર્યાદિત છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષાની વાત કરીએ તો દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા એટલે કઈ હતી? તમિલ હતી. પછી કાળી જમીન છે એને કઈ જમીન તરીકે ઓળખવામાં આવે? તો યાદ રાખવાનું, કાળી જમીન એટલે કપાસની જમીન, અને કપાસની જમીન એટલે કાળી જમીન. બરોબર છે? અને ચેપ્ટર નંબર 10 ની વાત કરીએ તો એની અંદર ઘઉં વિશે તૈયારી કરજો. પછી ટેકનિકલ સુધારા છે, સંસ્થાગત સુધારા છે, ડાંગર છે,
સણ છે, આવા ઘણા બધા ક્વેશ્ચન છે એ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યના છે. આપણે એનાથી આગળનો ક્વેશ્ચન જોઈએ 34 નંબરનો. તો ખાલી જગ્યાની અંદર વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે એ તમને બૃહદ સંહિતાની અંદર પણ કરેલો છે. એની અંદર કરેલો છે બૃહદ સંહિતા. પછી ભારતની અંદર પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો આપણા જ ભારત દેશની અંદર પશુ પક્ષીઓની 81,251 પ્રજાતિઓ જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 36 ની. તો ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે પછી ઋષિની ભાષા કે પછી વિદ્વાનોની ભાષા કહેવાય. તો આર્ય ભાષા, ઋષિ ભાષા, વિદ્વાનોની ભાષા. તો ઈ ભાષા એટલે સૌથી જૂની ભાષા. અને આપણી સૌથી જૂની ભાષા એટલે કઈ? તો કે સંસ્કૃત. આ સંસ્કૃત ભાષા છે એને આર્યની ભાષા, દેવની ભાષા, વિદ્વાનોની ભાષા દરેક નામ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સોલ્વ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 37 કે ખાલી જગ્યાની અંદર શું કીધું છે? ઈસવીસન ખાલી જગ્યામાં હાથી પરિયોજના શરૂ કરવામાં આવેલી હતી. અને જો હાથી પરિયોજનાની વાત કરીએ તો હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? ઈસવીસન 1992 ની અંદર. ક્યારે શરૂ કરવામાં આવી હતી? ઈસવીસન 1992. ત્યારબાદ ખાલી જગ્યાની અંદર ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ ઈસવીસન 1882 ની અંદર કરવામાં આવેલું હતું. હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 39 કે ગીધ છે એ કેનો સફાઈ કામદાર છે? તો ગીધ છે ઈ કુદરતનો સફાઈ કામદાર છે. કેવો છે? કુદરતનો. ભાષાના પડતરની અંદર કેનો ફાળો છે એ સવિશેષ છે. કે કોઈ પણ ભાષાના પડતર તો ન આવે, ઘડતર આવે. કે કોઈ પણ ભાષાના ઘડતરની અંદર કોનો ફાળો છે એ સવિશેષ છે. તો કોઈ પણ ભાષાના ઘડતરમાં એની લિપિનો જે ફાળો હોય છે એ કેવો હોય છે? સવિશેષ હોય છે. પછી ભારતની શ્રમ શક્તિના લગભગ કેટલા ટકા લોકો છે એ ખેતી સાથે જોડાયેલા છે? તો ભારતની શ્રમ શક્તિના લગભગ 60% લોકો છે એ કોની સાથે જોડાયેલા છે? ખેતી કામ સાથે જોડાયેલા છે. અને વિશ્વનો સૌથી મોટામાં મોટો જો કાવ્ય ગ્રંથની વાત કરીએ તો વિશ્વ આખાનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ એટલે મહાભારત. મહાભારતથી બીજો કોઈ મોટો કાવ્ય ગ્રંથ છે નહીં. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 43 ની. અને ક્વેશ્ચન નંબર 43 ની અંદર એક ક્વેશ્ચન આપેલો છે તમને અહીંયા કે ચાના ઉત્પાદનની અંદર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો ચાનું ઉત્પાદન કરવામાં ભારતનું સ્થાન છે એ કેટલા નંબરનું છે? બીજા નંબરનું છે. ખાલી જગ્યા જમીનને આપણે પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવી છે. તો પડખાઉ જમીન તરીકે કોને ઓળખવામાં આવે? કાળી જમીન, લેટેરાઇટ જમીન કે પછી પર્વતીય જમીન? તો આ લેટેરાઇટ જમીન છે એને કેના તરીકે ઓળખવામાં આવે છે? પડખાઉ જમીન તરીકે. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 45. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન, ખાસ તૈયાર કરજો કે શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે એ કોણ છે? તો શાકાહારી લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે એ કોણ છે? તો કે કઠોળ. લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી? તો આ લીલાવતી ગણિતની રચના છે એ ભાસ્કરાચાર્યએ કરેલી હતી. કોને કરેલી હતી? ભાસ્કરાચાર્યએ. જળ છે એ કેવું સંસાધન છે? તો જળ છે એ કેવું સંસાધન આવશે? તો કે મર્યાદિત સંસાધન છે. કેવું સંસાધન છે? મર્યાદિત. યોગ્ય પ્રમાણમાં એનો ઉપયોગ ન કરવામાં આવે
તો આ પીવા માટેનું પાણી છે એ પણ ખૂટી જાય છે. એટલે આપણે લખશું મર્યાદિત. શૂન્યની શોધ કોણે કરેલી હતી? તો શૂન્યની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટે કરેલી હતી. કોને કરેલી હતી? આર્યભટ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણે 48 એટલે કે 48 ક્વેશ્ચન છે એને સોલ્વ કરી ગયા છીએ. હવે માત્ર 40 ક્વેશ્ચન બાકી છે, એને પણ આપણે સોલ્વ કરશું. પણ પહેલેથી છેલ્લે સુધી તમે જે કાંઈ પણ જવાબ છે એ તમારો મોઢે લખતા જાજો અને આખો લેક્ચર પૂરો થાય પછી મને કહેજો કે 88 માંથી તમને કેટલા ગુણ આવ્યા. બરોબર છે? આ ખાલી જગ્યાઓ તમારે 6 માસિક પરીક્ષાના પેપરમાં અતિશય ઉપયોગી સાબિત થવાની છે. અને ટૂંક સમયની અંદર તમને પરીક્ષાની બ્લુપ્રિન્ટના આધારે કયો ક્વેશ્ચન કેટલામાં નંબર ઉપર આવે, કયા ચેપ્ટર માંથી કયો ક્વેશ્ચન આવી શકે અને એ બધા જ પ્રશ્નનું લિસ્ટ છે આ જ ચેનલ ઉપર આપવામાં આવશે. એટલે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. વાત કરીએ ક્વેશ્ચન નંબર 49 ની, તો કે પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત શું? પૃથ્વી ઉપર પાણી કોના દ્વારા આવે છે? તો પૃથ્વી ઉપર પાણી છે એ કેના દ્વારા આવે? વૃષ્ટિ એટલે કે વરસાદ દ્વારા. ત્યારબાદ 7 ફૂટ વજનની અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ખાલી જગ્યા દિલ્હીમાં ઉભો કરાવેલ વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. આ કોને ઉભો કરાવેલો હતો? તો કે આજે લોહ સ્તંભની વાત કરીએ તો લોહ સ્તંભ દિલ્હીની અંદર ચંદ્રગુપ્ત બીજાએ ઉભો કરાવેલો છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 51 ની, તો કે ભારતની અંદર બીજી સદીમાં ખાલી જગ્યા નદીમાંથી ગ્રેન્ડ એનિકટ એટલે કે ભવ્ય બંધ નામની નહેરનું નિર્માણ થયું હતું. આ પણ એક ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. આને પણ તૈયાર કરજો. બીજી સદીની અંદર કઈ નદી ઉપર? તો કે કાવેરી નદી ઉપર ગ્રેન્ડ એનિકટ નામના ભવ્ય બંધનું નિર્માણ કરેલું હતું. વાસ્તુશાસ્ત્ર છે એને કેટલા ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે? તો આપણા વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. અને માતા પોતાના બાળકને ઉછેરે છે અને વ્યક્તિ સમાજ સેવાના કામ કરે છે. તો એની અંદર ઈ પ્રવૃત્તિ છે ને કેવી પ્રવૃત્તિ કહેવાય? તો માતા જો પોતાના બાળકનો ઉછેર કરતી હોય અને કોઈ વ્યક્તિ સમાજ સેવાનું કામ કરતો હોય તો એને એક પણ જાતનો રૂપિયો મળતો નથી. બરોબર? તો જે વસ્તુની પાછળ પ્રવૃત્તિ કરે અને એક પણ રૂપિયાની આવક ન થતી હોય તો એને કેવી પ્રવૃત્તિ કહેવાય? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કેવી કહેવાય? બિન આર્થિક. વાત કરીએ ક્વેશ્ચન નંબર 54 ની, તો કે પારાની ભસ્મ કરી. શું લખ્યું છે? પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો પારાની ભસ્મ કરી અને વાપરવાનો ઉપયોગ છે સૌથી પહેલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો? નાગાર્જુન દ્વારા કરવામાં આવ્યો હતો. ચેપ્ટર નંબર 5 ની અંદર 4 માર્કના જો પ્રશ્નની વાત કરીએ તો એક રસાયણ વિદ્યા, એક વૈદક શલ્ય ચિકિત્સા, એક ગણિત શાસ્ત્ર, આ 3 ક્વેશ્ચન છે એને ખાસ તૈયાર કરજો. અને એક ટૂંકા પ્રશ્નની અંદર એક ખગોળ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, આટલા 5 ક્વેશ્ચન કરતા જાજો. 100% તમને એની અંદરથી પૂછાશે અને પૂછાશે એટલે તમને આવડશે. ક્વેશ્ચન નંબર 55 ની વાત કરીએ તો કે યંત્ર, ઓજાર, મકાન આ બધા ઉત્પાદનના સાધનો છે એનો સમાવેશ કેની અંદર થાય? તો બધાય ઉત્પાદનના સાધનનો સમાવેશ કેની અંદર થાય? મૂડીની અંદર થાય. અને રજ પ્રકારની જમીન કયા રાજ્યની અંદર? રજ નો આવે એ પ્રિન્ટ મિસ્ટેક છે. રણ પ્રકારની જમીન. અને રણ પ્રકારની જમીન છે એ ક્યાં વધારે જોવા મળે? તો રણ બોલે તો રાજસ્થાન. આર્થિક ઉદારીકરણને લીધે ખાલી જગ્યાની અસમાનતામાં વધારો થયો હતો.
તો જેમ આર્થિક ઉદારીકરણ વધ્યું એમ આર્થિક ઉદારીકરણને લીધે આવકની જે અસમાનતા છે એ આવકની અસમાનતામાં વધારો જોવા મળ્યો હતો. પછી પેયજળ યોગ્ય પાણીની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની કેવી જરૂરિયાત છે? તો આ બધી જરૂરિયાત છે એ કેવી જરૂરિયાત કહેવાય? આપણી મૂળભૂત જરૂરિયાત કહેવાય. પેયજળ, યોગ્ય પાણીની પ્રાપ્યતા, શુદ્ધ જીવનની કેવી શરત છે? તો કે મૂળભૂત શરત છે. પછી ખાલી જગ્યાને લીધે ઇજારાશાહીને વેગ મળ્યો. તો ઇજારાશાહીને વેગ કેના લીધે મળ્યો? તો ખાનગીકરણના લીધે. આ પણ એક બહુ જ સરસ મજાનો વનમાર્ગ છે. વાત કરીએ આનાથી આગળ એટલે કે ક્વેશ્ચન નંબર 60 ની અંદર. તો ક્વેશ્ચન નંબર 60 ની વાત કરીએ છીએ. શું છે પ્રશ્ન? કે ચીનની અંદર અર્થતંત્રની ખાલી જગ્યા આર્થિક પદ્ધતિ અપનાવી છે. તો ચીનની અંદર કેવું હાલે છે? તો મિશ્ર આવે, રાજશાહી હાલે કે પછી સામ્યવાદી હાલે? તો ચીનની અંદર કેવું અર્થતંત્ર છે? સામ્યવાદી. પછી ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ કેટલા ટકા છે? તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 12.08%, 16.63% કે પછી 20.10%. તો ગુજરાતની અંદર ગરીબી છે એ કેટલા ટકા છે? 16.63%. પછી ભારતની અંદર લગભગ ખાલી જગ્યા જળ સિંચાઈ માટે ઉપયોગી છે 80%, 82% કે પછી 84%. તો સિંચાઈ માટે ઉપયોગી જળ કેટલા ટકા છે? 84%. અને સૌથી વધારેમાં વધારે સિંચાઈનો લાભ મળ્યો હોય તો એ કોને મળ્યો છે? પંજાબને મળેલો છે. બિહારની ખાલી જગ્યામાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ જોવા મળે છે. કઈ જગ્યાએ સૌથી વધારે ગરીબી છે? તો ગરીબી જોવા મળે સૌથી વધારે છત્તીસગઢની અંદર. બરાબર. અને સૌથી ઓછી ગરીબી ક્યાં જોવા મળે? તો કે ગોવાની અંદર. ખાસ યાદ રાખજો. બ્રાહ્મવ્ય પંચાલે કયો ગ્રંથ લખેલો? તો આ બ્રાહ્મવ્ય પંચાલે લખેલો ગ્રંથ એટલે પ્રજનન શાસ્ત્ર. પછી આપણા ગામમાં આપણું કામ, સાથે મળશે વાજબી દામ. આ છે ઈ કઈ યોજનાનું સૂત્ર છે? અને આ સૂત્ર છે ઈ મનરેગા યોજનાનું છે. કેનું છે? મનરેગા યોજના. આ મનરેગા યોજના છે ઈ 100% પાકી કરતા જાજો. પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. આપણા ગામમાં આપણું કામ, સાથે મળશે વાજબી દામ. આ યોજનાને અંતર્ગત ઘરની અંદર એક કુટુંબમાં જેટલા સભ્યો હોય એટલા સભ્યમાંથી 18 વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ એક વ્યક્તિને આખા વર્ષના રોજગારી દિવસ દરમિયાન 100 દિવસની રોજગારી સરકાર પૂરી પાડે. કેટલા દિવસ? 100 દિવસની. અને જો સરકાર આ 100 દિવસની રોજગારી પૂરી ન પાડી શકે તો એને એટલા દિવસનું બેકારી ભથ્થું આપવામાં આવે. અને આમાં કામ શું કરવાનું? તો કામ તમારા ગામને સારું કરવા માટે ઘણા અલગ અલગ જાતના કામ કરવાના હોય. ઢોર છાપરી હોય, રોડ રસ્તા બનાવવાના હોય, આવાસ બનાવવાના હોય કે પછી પાણીના કુંડ બનાવવાના હોય ગાયું ભેંસુ માટે. આવું ગામને સારું બનાવવા માટેના પ્રયત્ન કરવાના હોય છે. એટલે જ આનું સૂત્ર આપ્યું છે, આપણા ગામમાં આપણું કામ ને સાથે મળે વાજબી દામ. ખાસ અગત્યની છે, સોલ્વ કરજો, એને પાકી પણ કરજો. ક્વેશ્ચન નંબર વાત કરીએ 66 ની, તો 66 નંબરનો પ્રશ્ન છે અહીંયા કે ગીધ એ ખાલી જગ્યાનો સફાઈ કામદાર છે. અગાઉ પણ આવી ગયું. ગીધ છે એ કેનો સફાઈ કામદાર છે? કુદરતનો સફાઈ કામદાર છે. જાહેર વિતરણ પ્રણાલી એટલે શું? શું કીધું છે? જાહેર વિતરણ પ્રણાલી. અને જાહેર વિતરણ પ્રણાલી એટલે થાય PDS. ભારતની અંદર ખાલી જગ્યા સિંચાઈનો મુખ્ય સ્ત્રોત હતો.
તો ભારતની અંદર સિંચાઈનો મુખ્ય સ્ત્રોત શું હતો? તો કે કુવા અને ટ્યુબવેલ. ત્યારબાદ ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધારે સિંચાઈ જોવા મળે. હમણાં જ મેં તમને વાત કરી, સૌથી વધારે સિંચાઈ કેની અંદર? તો કે પંજાબની અંદર. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછી સિંચાઈ, અને સૌથી ઓછી સિંચાઈની વાત કરીએ તો એ ક્યાં જોવા મળે? મિઝોરમની અંદર કડાણા અને વણાકબોરી યોજના. કઈ? કડાણા અને વણાકબોરી યોજના કઈ નદી ઉપર બાંધવામાં આવેલી છે? તો ખાસ યાદ રાખજો, કડાણા અને વણાકબોરી યોજના મહીસાગર નદી ઉપર બાંધવામાં આવેલી છે. આ પણ એક પરીક્ષાની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 72, સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે. તો સરદાર સરોવર યોજના છે એ કઈ નદી ઉપર આવેલી છે? તો કે નર્મદા નદી ઉપર. ત્યારબાદ મહીસાગર ઉપર બહુહેતુક ખાલી જગ્યા યોજના આવી છે. તો મહીસાગર ઉપર શું આવશે? વણાકબોરી. અગાઉ પણ જોયું કે વણાકબોરી અને એક બીજી નામ આવ્યું, બે નામ આવ્યા. ઈ બે યોજના છે એ કેના ઉપર આવેલી છે? મહીસાગર ઉપર. અને તો પછી અહીંયા કહી શકીએ આપણે કે મહીસાગર ઉપર કઈ આવે? વણાકબોરી. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું? તો કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત શું છે? નદીઓ. ખાલી જગ્યા માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. તો ફરજિયાત નોંધણી પ્રથા કોની રદ કરવામાં આવી હતી? ઉદ્યોગની કરવામાં આવી હતી. કોની કરવામાં આવી હતી? ઉદ્યોગ. હીરાકુંડ યોજના છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલી હતી? ખાસ યાદ રાખજો, હીરાકુંડ યોજના છે એ કેના ઉપર બાંધવામાં આવી હતી? મહાનદી ઉપર. પછી સ્વતંત્રતા પછી ભારતની અંદર કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ કેટલા ગણું વધી ગયું હતું? તો સ્વતંત્રતા પછી ભારતની અંદર સિંચાઈનું જે પ્રમાણ છે એ લગભગ 4 ગણું વધી ગયું હતું. કેટલા ગણું વધી ગયું હતું? 4 ગણું. હવે બહુ જ ઓછા ક્વેશ્ચન છે, માત્ર 11 ક્વેશ્ચન બાકી છે. વ્યવસ્થિત જોતા જાજો, પહેલેથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો, અને કમેન્ટની અંદર 88 માંથી તમારે કેટલા સાચા પડ્યા ઈ કહેવાનું ભૂલાય નહીં. તો કે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો ગરીબી રેખાનો ખ્યાલ છે એ કોને રજૂ કર્યો હતો? બ્યોર્ડ ઓરે એ રજૂ કર્યો હતો. ભારતની અંદર ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ, સૌથી વધારે ગરીબો ક્યાં છે? તો કે છત્તીસગઢની અંદર. અને ગરીબી રેખાથી નીચે જીવતા લોકો એને કહેવાય BPL. બી એટલે બિલો, પી એટલે પોવર્ટી, એલ એટલે લાઈન. ગરીબી રેખાથી નીચે જીવતા લોકો એટલે બિલો પોવર્ટી લાઈન. યુવા બેરોજગાર એને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ ખાલી જગ્યા યોજના છે એ પ્રેરે છે. કે કોઈ પણ યુવા બેરોજગાર હોય, એને પોતાનો કંઈક નવો ધંધો ચાલુ કરવો હોય, તો એના માટે સરકાર એને એક લોન આપે. અને એ કઈ યોજના હેઠળ આપે? તો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ આપે. કેના હેઠળ આપે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે. અને શું કહેવામાં આવે? તો વિશ્વના દેશો એકબીજાના દેશો સાથે પોતાના શ્રમિક એટલે કે મજૂરોનું આદાન પ્રદાન કરે, એને શું કહેવાય? વિશ્વ શ્રમ બજાર. વાત કરીએ ક્વેશ્ચન નંબર 83 ની. આ તમારી છેલ્લી સ્લાઇડ, આજના દિવસનો સૌથી છેલ્લો ભાગ છે કે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક કોને આપેલો હતો? તો ગરીબી રેખાનો ખ્યાલ કોને આપ્યો હતો? બ્યોર્ડ ઓરે. પછી દેશના 60% કરતા વધારે લોકો રોજગારી માટે કોના ઉપર આધાર રાખીને બેઠા છે? તો કે કૃષિ ઉપર. કારણ કે જે દેશ છે એ વિકાસશીલ દેશ હોય, એ વિકાસશીલ દેશની અંદર
60% કરતા વધારે લોકો છે એ કોની સાથે જોડાયેલા હોય? ખેતી સાથે જોડાયેલા હોય. એટલે 60% કરતા વધારે લોકો રોજગારી માટે કોના ઉપર આધાર રાખે છે? કૃષિ ઉપર. ખાલી જગ્યા છે એ વિકાસશીલ દેશનું એકદમ મહત્વનું લક્ષણ ગણી શકાય. તો વિકાસશીલ દેશનું સૌથી મહત્વનું લક્ષણ શું? તો કે એનો વસ્તી વધારો, કે એની અંદર વસ્તી બહુ વધારે હોય એટલે દેશ છે ઈ પૂરતી પ્રગતિ ન કરી શકે, એટલે વિકાસશીલ દેશ. અન્ન સુરક્ષા ધારા હેઠળ ખાલી જગ્યા યોજના ગુજરાતની અંદર અમલીકરણમાં આવી. હવે અન્ન સુરક્ષા ધારા હેઠળ ગુજરાતની અંદર કઈ યોજના આવી હતી? તો કે માં અન્નપૂર્ણા યોજના. પશુપાલનની પ્રવૃત્તિનો સમાવેશ ખાલી જગ્યા ક્ષેત્રની અંદર થાય છે. તો પશુપાલનની જો વાત કરીએ તો એની અંદર શું આવે? પ્રાથમિક. ખાલી જગ્યાએ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. તો ઉત્પાદનનું માનવ સર્જિત સાધન એટલે શું આવે? તો કે મૂડી. મૂડી છે એ ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સર્જિત. તો આની સાથે સાથે વિદ્યાર્થીઓ, આજના દિવસની અંદર ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનના 6 માસિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી એવી 88 ખાલી જગ્યાઓ મેં તમને સોલ્વ કરાવેલી, અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ એકદમ ધ્યાનથી એને સોલ્વ પણ કરેલી. તો પછી આવા જ સરસ મજાના વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ટૂંક સમયમાં દરેકે દરેક વિષયનું સોલ્યુશન અપડેટ આ ચેનલ ઉપર આવતા રહેશે. તમે આની સાથે જોડાશો, તમારે 6 માસિક પરીક્ષાની અંદર ખૂબ જ સારી તૈયારી છે એ થઈ શકે છે. અને એક વખત આપણી આ ચેનલ છે એની મુલાકાત લ્યો, અંદર પ્લેલિસ્ટ બનાવેલા છે એ પ્લેલિસ્ટ જુઓ, અને તમને જરૂરી એવું સાહિત્ય છે એ પણ આની અંદરથી મળતું રહેશે. તો મળીએ આના પછીના લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.